તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે, જેમાં બામણાસા ગામે ખેડૂતોના મકાન પાણીમાં તણાઈ ગયા હતા। ઓઝત નદીનો પાળો તૂટતા ખેડૂતોના મકાન તણાયા છે। ખેત ઓજારો, ઘાસચારો, ઘર વખરી, અનાજ પાણીમાં તણાઈ ગયું। નદી કાંઠાના ખેડૂતોને સુરક્ષિત સ્થળે જવા સ્થાનિકોની અપીલ છે। વધુ માહિતી માટે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ચૂક્યા છે। અતુલ, જે રીતે જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે, જળબંબાકારની સ્થિતિ છે અને જગતનો તાત એવા ખેડૂતને પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઓઝત નદીનો પાળો તૂટ્યો છે અને ખેડૂતોનો સંસાર વેરવિખેર થયો છે। જી, ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે આજે જૂનાગઢ જિલ્લાની અંદર એક પ્રકારનું મેઘતાંડવ જોવા મળ્યું હતું અને સમગ્ર જિલ્લાની વાત કરીએ તો 4 ઇંચથી લઈને 14 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને જે આ દ્રશ્યો આપ લાઈવ જોઈ રહ્યા છે તે કેશોદના બામણાસા ગામનો છે, જ્યાં ખેડૂતનું કાચું મકાન હતું તે ધરાશયી થયું છે। ખાસ કરીને ઓઝતનો પાળો તૂટતા તેનો ધસમસતો પ્રવાહ છે આ ખેડૂતના ઘર પાસે ગયો હતો ને એ પ્રવાહની અંદર આખું મકાન છે તે જમીનદોસ્ત થયું હતું। તેને લઈ ખેડૂત અને તેના પરિવાર છે તે હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। ત્યારે જણાવ્યા મુજબ તેના જે માલઢોર છે તે બાજુમાં હતા, પણ તેને કોઈ નુકસાન થયું નથી। ત્યારે આ જે મકાન પડ્યું તેને લઈ અને ખેડૂત અને તેનો પરિવાર હાલ ક્યાં જશે ક્યાં નહીં તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે જે સ્થાનિકો છે તે ત્યાં પહોંચ્યા હતા અને ખેડૂત અને એના જે પરિવાર હતા એને સહી સલામત બહાર કાઢ્યા હતા। પણ એક વાત ચોક્કસ સામે આવે છે કે આવો જ્યારે વરસાદ હોય, જ્યારે આને એક પ્રકારનું મેઘતાંડવ કહી શકાય, ત્યારે જે આવા કાચા મકાનોમાં રહેવાની બદલે બાજુમાં જ પાકું મકાન હતું, ત્યાં જો ખેડૂત કે અથવા કોઈ સ્થાનિક શિફ્ટ થઈ જાય તો આવી દુર્ઘટનાથી બચી શકે। સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પણ તેનો જે મકાન છે તે ધરાશાયી થયું છે અને પાણીના પ્રવાહમાં તણાઈ જતા હાલ ખેડૂત છે અને એનો પરિવાર છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। જી, આભાર અતુલ માહિતી બદલ।